અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે। ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઈ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે। માહિતી મુજબ એર ઇન્ડિયાનું આ વિમાન ટેક ઓફ કરવા જતા પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી। વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની પણ જાણકારી મળી રહી છે। બીએસએફની ટુકડી ઘટના સ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઈ છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 1:38 ટેક ઓફ થઈ હતી। આંખના પલકારામાં 2 મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાઈ ગયો હતો, જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયું હતું। વિમાન ધડાકાભેર ક્રેશ થતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી છે। સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે। બીએસએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે। દુર્ઘટના સ્થળે જેવી તસવીરો સામે આવી રહી છે તે વિસ્મિત કરી દે તેવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના પણ અહેવાલ છે।